हमसे डरती है, पुलिस को आगे करती है, किसान हित की बात करेगा, वही देश में राज करेगा, जान देंगे, जमीन नहीं देंगे, जान देंगे, जमीन नहीं देंगे, लड़ेंगे, मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा, मिट्टी में मिल जाएगा। 765 के भी लाइन कैंसिल करो, कैंसिल करो। अडानी डेयरी गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी, बेटी बचाओ, सरकार प्रशासन होश में आओ, होश, सरकार प्रशासन होश में आओ, होश में आओ, जो किसान हित की बात करेगा, वही देश में राज करेगा, जो किसान हित की इलेक्ट्रिसिटी लाइन कैंसिल करो, कैंसिल करो, 765 की इलेक्ट्रिसिटी लाइन कैंसिल करो, कैंसिल करो। जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान। जान देंगे। આજે કયા વિરોધમાં ભેગા છે? આજે પાવરગ્રીડના અધિકારીઓ દ્વારા જે રીતે ગેરકાયદેસર ખેડૂતોના ખેતરમાં ઘૂસીને જેસીબી જેવા મોટા મશીનો કાયદા વિરુદ્ધ, ખેડૂતોની ઈચ્છા વિરુદ્ધ, એમની સંમતિ વિરુદ્ધ જે રીતે દાખલ કરી ખેડૂતોના પાકને નુકસાન કરવામાં આવ્યું છે એના વિરુદ્ધમાં ખેડૂતોએ ખૂબ મોટો વિરોધ કર્યો હતો. સ્થળ પર ખેડૂત સમાજે ખેડૂતોની સાથે ઊભા રહી ગેરકાયદેસર જે પાવરગ્રીડનું કામ ચાલતું હતું એને અટકાવ્યું હતું, જેથી કરીને પાવરગ્રીડના અધિકારીઓએ કલેક્ટરને સંપર્ક કર્યો અને એની જે કલમ 16 છે એ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટની, કે જેમાં ખેડૂતોને સાંભળવાનો કાયદો છે, એના અનુસંધાનમાં કલેક્ટર અમને આજે બોલાવ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે. ખેડૂતોમાં આક્રોશ છે કે કોના ખેતરમાંથી તાર જોવાનો, કોના ખેતરમાંથી થાંભલો આવવાનો એ અમને કોઈ ઇન્ફોર્મેશન મળી નથી ને અધૂરું જાહેરનામું બહાર પાડીને જ્યારે આ લોકો પેલા લાકડીના ભારામાં જેમ એક લાકડી છૂટી પાડીને બધાને બળજબરીથી કામ કરવા માંગતા એવું લાગ્યું. એટલે ખેડૂતો આ સરકારની અને અડાણીની રમત સમજી ચૂક્યા છે. ખેડૂતોએ નક્કી કર્યું છે કે આપણે લાકડીના ભારામાં રહીશું, જેથી કરીને આજે તમારો વારો છે, કાલે એ જ નોટિસ અમને મળવાની છે. એટલે આ બધા ખેડૂતોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી કાયદાકીય રીતે આ બધી પ્રક્રિયા પૂરી નહીં થાય ત્યાં સુધી અમે લાઈન જવા નહીં દઈએ. અને આ કાયદા હેઠળ તો હરગીઝ નહીં. જો સરકારે આ લાઈન અમારા ખેતરમાંથી લઈ જવી હોય તો કાં તો કાયદો બદલવો પડશે અથવા જમીન સંપાદનનો જે કાયદો છે એના હેઠળ અમારા ખેતરમાંથી લાઈન લઈ જાય તો અમે વિચારીશું. ત્યાં સુધી અમે અમારી લાઈન, અમારા ખેતરમાં લાઈન નહીં લઈ જવા દેવા માટે મક્કમ છે. મારું નામ કેયુર પટેલ, હું એના ગામનો ખેડૂત છું. હવે આજે કલેક્ટર સાહેબે જે પાવરગ્રીડ વાળાના થ્રુ નોટિસ મોકલેલી છે, અમને મળવા બોલાવેલા છે એ વિશે કેમ એ લોકો લાઈન જે લાખે છે એ જે કાયદા હેઠળ લાગતા છે, ટેલિગ્રાફિક એક્ટ ને ગુજરાત ઇલેક્ટ્રિસિટી બિલ 2013, એ બેઉ કાળા કાયદા અમને મંજૂર નથી. એ કાયદા હેઠળ એ લોકો ખાલી ખેડૂતોનું શોષણ જ કરવાના છે. એમાં ખાલી એમ કહે તો પાકની નુકસાનીને ઓળું પડું થોડુંક વળતર આપીને ખેડૂતોની જમીનને ડિવેલ્યુએટ કરીને એ જમીનને નવરી જ કરી નાખશે. એ લોકો કોઈ પણ એ જમીનને કોઈ પણ ભવિષ્યમાં એ જમીનને અડવા રાજી નહીં હશે, કારણ કે એટલી મોટી લાઈન છે. બીજું 2013 પછી જ્યારે ભાજપ સરકાર આવી તો ઘણા ઇન્ડસ્ટ્રી રાખવા માટે એ લોકોએ શું કર્યું, ઘણા કાયદામાં ફેરફાર કર્યા કે ઉદ્યોગપતિઓને ફાયદો થાય, પણ ખેડૂત માટે એક પણ કાયદા સુધાર્યા નહીં. ખેડૂત માટે એ લોકો એ જૂના ઉલટા કાયદા જે ખરાબ હતા તે જ રવા દીધા છે ને આ બે કાયદા એવા છે જેમાં એ લોકો ખેડૂતોનું પૂરું શોષણ કરે. જ્યાંથી ઈચ્છા થાય ત્યાંથી લાઈન લઈ જાય, જ્યાં જે કરવું હોય તે કરે. ખેડૂતોનું જમીનને તો પૂરી જ નવરી કરી દેશે. અમારી માંગણી એક જ છે, કાં તમે આ કાયદા સુધારો કાં પછી અમને આ લાઈન જ નહીં જુઓ. જે આપણું નામ અને કયા ગામના ખેડૂત? રમણભાઈ પ્રભુભાઈ દેસાઈ, દિગસ. જે લાઈન પસાર થનાર છે ખેડૂતોને કેટલું નુકસાન? નુકસાન ઘણું બધું છે, કારણ કે એનો જે નીચેનો બેઝ એરિયા છે એ જ ખાસો એવો મોટો છે, એટલે લગભગ 85x85નો છે. અને એ જે લાઈન જવાની છે એમાંથી જે કરંટ પસાર થવાનો છે અને એ બેઝની આજુબાજુની 220 ફૂટની જગ્યા બિનજરૂર એટલે ખાલી રાખવાની છે. અને આ બધી ફળદ્રુપ જમીન છે, ઉપજાઉ જમીન છે, અને એને કારણે પાકને નુકસાન, પશુઓને નુકસાન, પક્ષીઓને નુકસાન, પર્યાવરણને નુકસાન અને ઉત્પાદન ઝીરો થવાનું છે. માંગ શું છે તમારી? હવે અમારી માંગ એટલી છે કે આ લાઈનને બીજા બધા ઓપ્શન છે તેમાંથી પસાર કરવામાં આવે, આ ફળદ્રુપ જમીનને બચાવી લેવામાં આવે, કાં અંડરગ્રાઉન્ડ કરવામાં આવે, કાં પછી આ ફળદ્રુપ જમીનની જે કિંમત છે તે જે રોડ ખાતામાં ને બધા મળે છે તેનું યોગ્ય એ રીતે વળતર મળતું હોય તો પછી તકલીફ નથી. પણ આ તો વળતર કંઈ જ નથી.
પાકને નુકસાન, જમીન પાછી અમારા હકમાંથી તો જતી જ રહી છે, ડિવેલ્યુએશન થવાની એ તો છે જ, પાકમાં નુકસાન, અને એ લોકો પાસે બીજા ઓપ્શન છે